ભાવનગરમાં દીકરીઓને ફાળવવામાં આવતી 9000 સાયકલ એક વર્ષથી ધૂળ ખાઈ રહી છે। ધોરણ 9 થી 9000 વિદ્યાર્થીઓ સાયકલથી વંચિત રહી છે। સાયકલો વરસાદમાં કાટ લાગી અને ભંગાર હાલતમાં છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચેના અભાવના કારણે ભ્રષ્ટાચારની ચર્ચા થઈ રહી છે। ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરતી એસસી એસટી તથા ઓબીસી ની દીકરીઓને સાયકલ આપવામાં આવે છે, જે કામગીરી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે। આ સાયકલોનો જથ્થો શહેરના સિંધુનગર ખાતે આવેલ એક ખુલ્લા પ્લોટમાં સાયકલો સડી રહી છે। કોન્ટ્રાક્ટ કંપનીના કારણે આ વર્ષે 9000 વિદ્યાર્થીઓ સાયકલથી વંચિત રહ્યા હતા। ભાવનગરમાં વિદ્યાર્થીનીઓને મળતી સરકારી સાયકલો ખુલ્લી જગ્યાઓમાં પડી હતી અને ત્યાં સડે છે, જ્યારે અધિકારીઓ આ વાતને કંપનીને દોષિત ઠરાવી રહી છે। ગુજરાત સરકાર દ્વારા ભણતર માટે અનેક ખર્ચાઓ કરી રહી છે, જેમાં વિદ્યાર્થીઓને ભણતર માટેની સ્કોલરશીપ પણ આપવામાં આવે છે, જેથી કરી કોઈ પણ માવતરને બાળકનું ભણતર પર ભાર ન લાગે, જ્યારે દીકરીઓ પણ ભણવામાં પાછળ ના રહી જાય તે માટે સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓ માટે પણ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। જ્યારે દીકરીઓને સ્કૂલે આવવા જવા માટે સરકાર દ્વારા સાયકલ આપવામાં આવે છે, જેથી કરી અને દીકરીઓને સ્કૂલ સુધી પહોંચવામાં તકલીફ ન પડે। ત્યારે ભાવનગર જિલ્લામાં સરકારી સાયકલો કેવી હાલતે છે તે જુઓ આ અહેવાલમાં। હું માનું છું ફક્ત ભાવનગરની વાત તો આપણે સાઈડમાં પણ લગભગ મને એવું લાગે ગુજરાતમાં બધી જગ્યાએ અને સરસ્વતી યોજના હેઠળ 2 વર્ષ પહેલા 9000 સાયકલો ભાવનગરમાં આવી, સરકારે આપી। એમાંથી એપ્લિકેશન આવી 6000, એમાંથી 3000 સાયકલો આપવામાં આવી। હવે આપણે અધિકારીને પ્રશ્ન કરીએ તો બાકીની બધી સાયકલો અત્યારે ભંગારમાં પડી છે, તો આનો અર્થ શું છે? તમે 9000 સાયકલો મગાવી છે તો એમાંથી 3000 આપીને 6000 તો ભંગારમાં પડી છે। આ વખતે પણ હું એવું માનું 6 એક સ્કૂલમાં આ સાયકલો આપી, અધિકારીઓને પૂછે છે કે આ સાયકલો રિજેક્ટ થઈ ગયેલી છે, તો પછી બાળકોને આપવાનું કારણ શું છે? મતલબ ગોળ જવાબ આ અધિકારી શાસકો ભેગા થઈ મોટા પ્રવેશો, મોટા ઉજવવા છે, તાઇફા કરવા છે, પણ જે 6000 સાયકલ ભંગારમાં પડી છે એનું શું? હવે તો વિદ્યાર્થીને દઈ શકાય પરિસ્થિતિ નથી, તો એ પૈસા કોના? મૂળ તો ગુજરાતના પ્રજાજનોના પૈસા, અને એક આર્થિક રીતે પરિસ્થિતિ નબળી હોય એ વિદ્યાર્થીને સાયકલ આપવામાં આવતી હોય તો 6000 સાયકલો આપી હોત તો કમસે કમ વિદ્યાર્થીની તો સાયકલ સવારી કરીને સ્કૂલ સુધી આવી શકે। પણ આ સરકારની દાનત ખરાબ છે, એટલા માટે હું એવું છે કે આ ગુજરાતના પ્રજાજનોના પૈસા એવું લાગે છે કે જાણે ભંગારમાં નાખી દેતા હોય એવું આ બધા ભેગા મળીને સાથે કરે છે, એવું સ્પષ્ટપણે દેખાય છે। ભાવનગર જિલ્લામાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે સરકાર દ્વારા 2022-23માં સાયકલ ફાળવવા માટે આપે, પણ કોન્ટ્રાક્ટ રાખતી એજન્સીની મનમાની તેમજ સાયકલની ગુણવત્તામાં ફેરફાર આવતા આ સાયકલો વિદ્યાર્થીઓને દેવા માટે રોકી દીધી હતી। હલકી ગુણવત્તાવાળી સાયકલોને ભાવનગર સામાજિક કલ્યાણ વિભાગ દ્વારા અનેક વખત ઉપલી અધિકારીઓ તેમજ વડી કચેરીને ધ્યાનમાં મૂકવામાં આવે, પણ આ અંગે કોઈ નક્કર પરિણામ આવેલ નહીં, જેથી ધોરણ 9માં વિદ્યાર્થીનીઓ આપવાની સાયકલો હાલ 1 વર્ષ પૂર્ણ થતા હજુ પણ સાયકલો આપવામાં આવી નથી, અને આ સાયકલો કોન્ટ્રાક્ટર એજન્સી અને અધિકારીઓની લોલમલોલના કારણે વિદ્યાર્થીનીઓ સાયકલથી વંચિત રહ્યા હતા। આપને વાત કરું, હંમેશા સરકાર ગરીબ માણસો સાથે મજાક કરી રહી છે, અને તમે 9000 સાયકલ મગાવી છે તો પછી રિજેક્ટ 1-1.5 વર્ષમાં રિજેક્ટ થઈ જાય સાયકલ? મને એવું લાગતું નથી કે 1-1.5 વર્ષમાં એ સાયકલ રિજેક્ટ થાય, પણ અને રિજેક્ટ થઈ ગયેલી સાયકલ પણ જો આપણે વિદ્યાર્થીને આપી હોય તો મને એવું લાગે છે કે આ ગરીબ પરિવારની જે વિદ્યાર્થીનીઓ છે એને અકસ્માત થઈ તો એના જવાબદાર પણ આ સરકાર રહેશે। સંવાદદાતા અલ્પેશ ડાભી, ન્યૂઝ 9 ગુજરાતી, ભાવનગર।